જૂનાગઢના માંગરોળ તાલુકાના સરકાણા ગામેથી પીખોર જતો રસ્તો બિસ્માર હાલતમાં છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જાતની ધ્યાન દોરવામાં આવતું નથી. વિવિધ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જાતનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી. મામલતદાર, પ્રાંત કલેક્ટર તેમજ કલેક્ટર, મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર કોઈ જાતનું ધ્યાન દોરવામાં નથી આવતું. નાના બાળકોને સ્કૂલે જવામાં અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આ કરાણાથી પીખોર જતો રસ્તો આરસીસી બનાવી દેવામાં આવે તો વાડી વિસ્તારના લોકોને રાહત મળી શકે છે. જે કે સિંગુદાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. મારું નામ હરેશભાઈ પુનાભાઈ કામડિયા છે. જે આ માંગરોળથી માળિયા હાઈવે લગનનો ફોરલાઇનનો જે રસ્તો છે, સકરાણાથી જુથડથી માળિયા જવાનો, જ્યાં હજારો લોકો માણસો માંગરોળથી માળિયા ટ્રાવેલિંગ કરે છે. અને આ લોકો જે આ રોડ બન્યો એમાં પારી પણ બનાવવાની હતી, જે બનીને અને હતી પણ તોડીને વહી ગયા છે. અને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. આમાં કોઈ પડશે આખડશે તો એનો હકદાર આખા વહીવટી તંત્ર રહે. અને આ જો વહેલી તકે નહીં કરવામાં આવે તો અમે આગળ રજૂઆત કરશું. પીખોરના રસ્તાની વારંવાર રજૂઆત કરેલી છે, મામલતદારમાં કરેલી છે, પ્રાંત કલેક્ટરમાં કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, મુખ્યમંત્રીમાં પણ નાખેલી છે. કોઈ અહીં તંત્ર ધ્યાન દેતું નથી. અને જેથી કરીને આરસીસી કરવામાં આવે તો આ બધા ખેડૂતનો પ્રશ્નનો હલ થઈ જાય છે. કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે બાળકો છે એને ભણવામાં, દવાખાનામાં બધી રીતે પ્રોબ્લેમ પડે છે. વહેલી તકે આરસીસી રોડ કરવા ખાસ વિનંતી છે, મારી નમ્ર વિનંતી છે.